બાઇબલનું એક મહાન વાક્ય છે, જે આપે છે એને આપવામાં આવે છે, અને જે લઈ લે છે એનું લઈ લેવામાં આવે છે. બહુ કોન્ટ્રોવર્શિયલ વાત દેખાતી હતી, પણ મને ક્રાઇસ્ટની ઘણી બધી વાતોમાં પાક્કી શ્રદ્ધા છે. જે માણસો આપી દે છે, છેલ્લામાં છેલ્લી પોતાની મૂડી, છેલ્લામાં છેલ્લું પોતાનો રૂપિયો, સંપત્તિ અન્યના વિકાસ માટે, અન્યના ફાળા માટે આપી દે છે. ઈશ્વર એ બે હાથે આપશે નહીં તો ઈશ્વર એની પર 1000 હાથે લૂંટાવશે, એવું બાઇબલ કહી રહ્યું છે. બાઇબલ કહી રહ્યું છે તમે ઉદારતા દાખવો, આપી દો, કશું ના. તમે લોકોની કાળજી માટે આપી દીધું, લોકોને મદદ કરી, એ નોંધાઈ ગયું સુપર પાવર પાસે. બાઇબલ કહે છે ઈશ્વર હવે તમે કોઈની કાળજી લીધી, હવે છોડી દો, તમારી કાળજી ઈશ્વર લેશે. ઇસ્લામમાં મોહમ્મદ પૈગંબર સાહેબે એક નિયમ કર્યો હતો કે હું રાત્રે સુઈ જઉં એ પહેલા મારા પાસે એક પણ રૂપિયો ના હોવો જોઈએ, મેં આપી દેવું જોઈએ મારે. હવે એમનું છેલ્લી ઘડીઓ ચાલે, મૃત્યુ, અને એમનો જીવ જાય નહીં. એમને શંકા પડી કે આમ તો કોઈ દિવસ થયું નથી, હું રૂપિયો મારો છેલ્લો બી આપી દઉં, પછી સુઈ જાઉં, પછી જ મને ઊંઘ આવતી હતી. અરે અત્યારે તો મારે દુનિયા છોડવી છે અને મારો જીવ નથી જતો. એમણે એમની પત્નીને પૂછ્યું, આવું કેમ થયું છે, કઈ ભૂલ થઈ ગઈ તારાથી? ત્યારે એની પત્નીએ કીધું કે હા, મેં એક સિક્કો રાખી મૂક્યો તો, તમારી તબિયત બહુ ખરાબ છે તો તમારી કાળજી લેવા માટે. એમણે કીધું પહેલા બહાર જા અને સિક્કો આપી દે, તે સિવાય મારી ગતિ નહીં થાય. અને એમની પત્નીએ છેલ્લો સિક્કો આપી દીધો. ત્યાર પછી જ મોહમ્મદ મૃત્યુ પામી શક્યા. કેટલા બધા માણસો આપી દેવાથી જ રાજી થાય છે. જો અત્યારે વિશ્વમાં આ ચાલી રહ્યું છે, તમને આપ્યું છે તો લૂંટાવો. એ બિલ ગેટ્સ હોય કે બફેટ હોય કે અંબાણી હોય, આ લોકો અત્યારે બે હાથે લૂંટાવે છે, આપણને ખબર નથી. હા, એ કમાય છે પણ વહેંચે છે. એ હોસ્પિટલો બનાવે છે, એ શિક્ષણ સંસ્થાઓ બનાવે છે, એ ગરીબો માટે કામ કરે છે, એ સ્પોર્ટ્સને, એ કલાને એ ખીલવે છે, એ પૈસા આપે છે. તો જુઓ ઈશ્વર એમની પર કેટલું વરસાવે. હું તમને ખાતરીપૂર્વક કહી દઉં, હમણાં તાજેતરમાં મૃત્યુ પામેલા ટાટા એ ભારતના સૌથી મોટા દાનવીર છે. કેમ કે 200 વર્ષ પહેલા, 250 વર્ષ પહેલા પારસીઓ જ્યારે ભારત આવ્યા ત્યારે એ કુટુંબના સૌથી પહેલા વડાએ દાન ધર્માદા ત્યારથી શરૂ કર્યો, જે ટાટા હમણાં મૃત્યુ પામે ત્યાં સુધી ચાલ્યો. આ લોકોએ પોતાની મિલકતના 90% લોકો પાછળ વાપરી કાઢ્યા, અને તો હજી એટલી સંપત્તિ મૂકીને ગયા. આપે છે એને ઈશ્વર આપે છે, અને જે લઈ લે છે એની પાસેથી ઈશ્વર લઈ લે છે. રસ્તા ખબર નથી પડતી કે કઈ રીતે લઈ લેશે. તમારી ફેક્ટરીમાં નુકસાન જશે, તમારી સંપત્તિ જતી રહેશે, તમારી મૂડી ચોરી થશે, લૂંટ થશે, તમારી તબિયત બગડશે, તમારી પ્રતિષ્ઠા જશે, કંઈ પણ એવું થશે કે તમે ભેગું કરેલું બધું જતું રહેશે. જે લેવામાં, સમાજમાંથી લૂંટવામાં ધ્યાન રાખે છે ને, એને ઈશ્વર લૂંટી લે છે. ઈશ્વર સૌથી મોટો દાનવીર પણ છે.
અને ઈશ્વર સૌથી મોટો લૂંટારો પણ છે. જો તમે લૂંટશો તો એ તમને લૂંટશે, અને જો તમે આપશો તો એ તમને આપશે.